સતલાસના તાલુકાના ખોડાબલી ગામમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડની વિગતો સામે આવી છે। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત સતલાસના તાલુકા ભાજપના નવીન પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ ઘટતું કરે તેવી સમગ્ર વિસ્તારમાં લોકમાંગ ઉઠી છે। મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ મસ્ત મોટા વાયદા તાઇફા અને ફોટોગ્રાફ્સમાં વ્યસ્ત જોવા મળી રહી છે। ખેરાલુ વિધાનસભા વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ પણ સાહેબોના વાદે કામ થોડું ફોટા પડાવી સમાચાર બનાવવામાં આગળ હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। સગર્ભા મહિલાઓ માટેની યોજના અંતર્ગત કૌભાંડ સામે આવ્યું છે। મમતા કાર્ડમાં સગર્ભા મહિલાની તમામ વિગતો ભરવાની હોય છે। બેંક વિગત અને આધાર કાર્ડ સુધીની વિગત મમતા કાર્ડ યોજના ફોર્મમાં ભરવાની હોય છે। ખોડામલી ગામમાં પ્રસૂતિના 5 વર્ષ બાદ પણ લાભાર્થીઓને નાણાં મળ્યા નથી। પ્રધાનમંત્રી માતૃ યોજના, જનની સુરક્ષા યોજના અને નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને ચૂકવાય છે નાણાં। સરકારી હોસ્પિટલમાંથી પ્રસૂતિ થઈ હોય તો દીકરીને જન્મે તો 15,000 અને દીકરો જન્મે તો ₹12,000ની સહાય આપવાની હોય છે। આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની બેદરકારી કે પછી બીજું કોઈ કારણ તે તપાસનો વિષય છે। સમગ્ર મામલે હાલ તો ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે। જવાબદાર અધિકારી કે આશા વર્કરને તાત્કાલિક તગેડી મૂકે તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમન। તમારું મારું નામ ઠાકોર બાબુજી હરચંદજી। તમે કયા ગામના વતની છો? હું ખોડામલી ગામનો વતની છું। શું સમસ્યા છે તમારી? સમસ્યા અમારી એ છે કે અમારા છોકરો રાહુલના પત્નીનું નામ દેવલબેન છે। હવે દેવલબેનને આજ 7 મહિના થયા બેબીના, પણ એના પૈસો હજી સુધી મળ્યો નથી। તમારા મમતા ક્યાં આગળ છે? મમતા કાર્ડ અમારું ઘરે પડ્યું છે, પણ એની અંદર કઈ સુવિધા તો લખેલી છે। મમતા ક્યારે આપીશ ખરું એમને તો ઓરિજિનલ એમને આપ્યું છે, બરોબર, પણ હજી સુધી પૈસા મળ્યા નથી। અને અમે ડોક્યુમેન્ટની જે વાત કરી હતી કે એમ પૈસા મળ્યા નથી। તમે આ બધું કોને આપ્યું હતું ડોક્યુમેન્ટ? ભાવનાબેન અશોકકુમાર રાવલને, વર્કરને। આશા વર્કરને? હા, આશા બરોબર વર્કરને બરોબર। એમને આપેલું છે। કોઈ તમારે તેલ કે દાળ કે એવું કોઈ પાવડર ને કોઈ આવ્યું છે? અમુક પાવડર મળે, તેલ ને કોઈ આવ્યું છે? તેલ ને એવું કંઈ મળેલું નથી અમને આજ સુધી? આજ સુધી 7 મહિના થઈ ગયા તમારી હા, બેબી? બેબીને 7 મહિના થઈ ગયા। તમે શું કહેવા માંગો છો? અમારે કહેવાનું એ છે કે આ પૈસા કેમ મળ્યા નથી, પૈસા કેમ મળતા નથી, અમારો એ પ્રશ્ન છે। એટલે ભાવનાબેને એમને કીધું કે એમના પિતાના ખાતામાં હશે। એટલે અમે કીધું કે એમનું પિતાનું ખાતું ચેક કરાવું, તો પછી એમને બીજી વાત કરી કે એમના જે સુસવતીનું ખાતું ખરું જે દેવલબેનનું એમને મળશે। મેં કે દેવલબેનનું ખાતું તો બંધ થઈ ગયું છે, તો એ ખાતામાં કઈ રીતે મળે? એમને પછી એમને ઉપરી જે બેન હતો એમને ફોન કરીને વાત કરી, એટલે બેને કીધું કે તમે બેન ખાતું ખોલાવવાનું કીધું તો ભાવનાબેનને, એટલે ભાવનાબેન કે ના એ તો મેં વાત કરી નથી, એટલાથી એમને બંધ કર્યું અને એ ઘેર નીકળી ગયા। તમારું? ઠાકરડા સંગીતાબેન પ્રકાશજી, તમારું ગામ? ખોડામલી। શું સમસ્યા છે તમારે? અમારે 8 મહિનાથી આવી નહીં, કશું રાશન મળતું નહીં કે ખોરાકનું। તમારા મમતા ક્યાં છે? મમતા કે લઈ જશે? શું નામ એમાં આશા વર્કર તમારા ખોડામલીના કોણ છે? એમનું નામ જણાવો ને। ભાવનાબેન રાવલ। બરોબર। તમારે કેટલા મહિના થયા છે? 8 મહિના થવા આવ્યા। 7 મહિના સુધી કાંઈ ઓગણવાડીમાં કાંઈ મળ્યું જ તમને? ના, પેકેટ સિવાય કશું નહીં, તેલ? કશું ના।